કપડવંજના ભાજપના કાર્યકરે ઘર વાપસી કરી છે। જમીત પટેલે 24 કલાકમાં જ ફરી ઘર વાપસી કરી ભાજપ જોઈન કર્યું છે। ત્યારે જમીત પટેલ કોંગ્રેસમાં જોડાયાના ફોટા કોંગ્રેસે વાયરલ કર્યા હતા। જમીત પટેલ નવાગામ દૂધ મંડળીના ચેરમેન છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ અપડાઉન શરૂ થયું છે। ચૂંટણી નજીક આવતા પક્ષોના કાર્યકરોમાં અપડાઉન શરૂ થયું છે। ત્યારે પક્ષો દ્વારા પોતાની શાખ બચાવવા માટેના પ્રયાસો પણ શરૂ કરાયા છે। ગઈ કાલે કપડવંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી। હું કપડવંજ વિધાનસભામાં જ હાજર હતો અને મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા, પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ 5 લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા। કારણ કે તે પૈકી 3 લોકો પ્રથમેશ હિન્દ અને અંકિત એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી। જે 2 લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે। એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા અને એમનું કંઈક અંગત કામ હતું એ બાબતે મળવા ગયા હતા, એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય, એટલે એમણે એક ફોટો પડાયો। બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે। ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે। આ વખતે સંગઠન પરમાં જેઓએ 255 કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલા બદલી કરે એવા કાર્યકર્તા નથી। માટે કોંગ્રેસ આવો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે। એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને કેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નહોતું। બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી। તમે શું કામ માટે બોલાવ્યા? એ મારી અંગત જમીનના મેટરની કામ હતું, જેના માટે મને કહ્યું કે હું કપડવંજમાં આવેલો છું, એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઉભા રહો અને એમને કેસ પહેરાયો। એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી। બાકી હું સક્રિય ભાજપનો કાર્યકર છું અને સક્રિય ભાજપ જ રહીશ। કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી। આ રીતે તમે કેસ પહેરાયો કેટલું યોગ્ય શું છે? તમે એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય। બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી। તમે કેટલા લોકો હતા સાથે? હું એકલો જ હતો, એકલો જ ગયો હતો। મારું પર્સનલ કામ હતું એટલે એક જ જણ હું એકલો જ ગયો હતો।